સુરતની પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલિટર કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ દુકાનની બહાર લાગેલા બેનર દ્વારા ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે 14 દુકાનો અને એક હોટલ આગની ચપેટમાં આવ્યા હતા. સુરત શહેરમાં પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલિટર કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી સોફાની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી, જેમાં 14 જેટલી દુકાનો સહિત એક હોટલ પણ ચપેટમાં આવી ગઈ હતી. દંપતી સહિત 4 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમણે ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગે 2.5 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાન આવેલી છે, જેમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી આગ દુકાન બહાર લગાવેલા બેનરના કારણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં 4 ફાયર સ્ટેશનની 7થી વધુ ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની સાથે આગના કારણે દુકાન અને હોટલમાં ફસાયેલોનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. દુકાનોની ઉપર આવેલી 2 હોટલમાં રોકાયેલા એક વૃદ્ધા અને કર્મચારી સહિત 7 જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી સલામત રીતે નીચે ઉતારી લીધા હતા અને જ્યારે દંપતી 3જા માળેથી ફાયર એક્ઝિટમાંથી પાછળની સાઈડ જીવ બચાવવા નીકળી ગયો હતો, જેને લેડરથી સલામત નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાનમાં ગાદલા અને ખુરશી તેમજ ફોમ સહિતના જ્વલનશીલ સામાનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ દુકાનની બહાર લગાવેલા બેનરોના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. આ આગની અંદર 2 હોટલ સહિત 14 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી, જેના પગલે દુકાનોમાં ભારે નુકસાન થયું છે.